મિત્રો ઓકે. આપણી સાથે અમદાવાદમાં સર્વિસ કરતા ડીએસપી જેડી બોરીચા જોડાણા છે. આજે ડોક્ટર બાબા સાહેબનો 67મો પરિનિર્વાણ દિવસ છે. આ દિવસે ડોક્ટર બાબા સાહેબનું નિધન થયું હતું, આપ સૌ જાણો છો. આપણા દેશના જે ઓબીસી, એસસી, એસટી અને મહિલાઓને જે માનવીય અધિકાર જેમણે આપ્યા ને, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એ 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું નિધન થયું હતું. એ બંધારણના ઘડવૈયા છે, આપ સૌ જાણો છો. અને જે પરિનિર્વાણ એટલે શું? એટલે કે ભાઈ મૃત્યુ થયું એનું. ભગવાન બુદ્ધ છે ને, એનું જે મૃત્યુ છે એને મહાપરિનિર્વાણ કહેવાય છે. અને બાબા સાહેબનું જે મૃત્યુ છે ને પરિનિર્વાણ દિવસ કહેવાય છે. તો આજના દિવસે માનની શ્રી જેડી બોરીચાને આપણે વિનંતી કરીએ કે આપણા ઓબીસી, એસસી, એસટી સમાજને સંદેશ આપે. જેડી બોરીચા. મારું નામ જીતેન્દ્ર બોરીચા. હાલ હું ડીવાયએસપી મેટ્રો અમદાવાદમાં સર્વિસ કરું છું. આજે બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણના દિવસે સમાજયોગ સંદેશમાં મારે ખાસ એટલું કહેવું છે કે બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષો વેઠી અને આપણા માટે જે સુવિધાઓ કરતા ગયા છે, તો આ તકે હું ખાસ એટલું કહેવા માંગુ છું કે આજે હું કાંઈ જે છું અથવા તો આપણે જે છીએ તે બાબા સાહેબ આંબેડકરે કરેલા સંઘર્ષોનું પરિણામ એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. તો આ તકે સમાજયોગ સંદેશ માટે મારે એસસી, એસટી અને ઓબીસી ના મિત્રોને ખાસ એવો સંદેશો આપવો છે કે બાબા સાહેબ જે એમનું મિશન અધૂરું મૂકીને ગયેલા છે, એ મિશનને પૂરું કરવા માટે આપણે તન, મન અને ધનથી આપણાથી જેટલી પણ બને એટલી એ મહેનત કરીએ અને બાબા સાહેબનો જે કારવો છે એને આગળ લઈ જવાના પ્રયત્ન કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય.